સુરતમાં પોલીસે ઓવરબ્રિજના ખાંચામાં સંતાડેલ 183 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। આ ગાંજો સંતાડીને વેચનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ખાસ સીડીની મદદથી ઓવરબ્રિજના પિલર પર સંતાડેલો ગાંજો શોધી કાઢ્યો હતો। જપ્ત થયેલ ગાંજાની કિંમત ₹9,150 જેટલી આંકવામાં આવી છે। કાપોદ્રામાં ઓવરબ્રિજના થાંભલાના ખાંચાઓને ગાંજા સપ્લાયરો માદક પદાર્થોનો છુપો સ્ટોક પોઈન્ટ બનાવી દીધો હતો, જેનો પડદો પોલીસના એક સાહસિક ઓપરેશનમાં ઉઘાડો પડ્યો છે। કાપોદ્રા પોલીસે શહેરના ધમધમતા ઓવરબ્રિજના પિલરમાંથી 183 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર કાપોદ્રા સ્થિત ડીજીવીસીએલ ઓફિસ સામેના ઓવરબ્રિજની નીચે અસામાજિક તત્વો ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ પોતાનું સામાન સંતાડવા માટે ઓવરબ્રિજના પિલરના ઉપરના ભાગમાં આવેલા સાંકડા ખાંચાઓનો ઉપયોગ કરતા હતા। આ સ્થળ ઊંચા હોવાથી સામાન્ય લોકોને નજરે ન પહોંચી શકાય તેવું હતું, જેથી તેમના માટે માદક પદાર્થો સુરક્ષિત રીતે સંતાડવા માટે આદર્શ ઠર્યું હતું। આ માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરા અને પોલીસ ટીમ સ્થળે પહોંચી ઊંચા પિલરો પર ચડવા માટે પોલીસે ખાસ સીડી મંગાવી। સીડીની મદદથી પોલીસ કર્મચારીઓએ પિલર પર ચડીને ખાંચાઓની ઝીણવટભરી તપાસ કરી। આ સાહસિક ઓપરેશનનું પરિણામ ત્યારે સામે આવ્યું જ્યારે પોલીસને ખાંચાઓમાંથી 183 ગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત ₹9,150 આંકવામાં આવી છે। પોલીસે આ ગાંજો સંતાડી રાખનાર અને વેચનાર મુખ્ય આરોપી દીપક ઉર્ફે સુકો અનિલ સોનવણેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।